એક ગ્રુપ શોમાં પાર્ટ લીધેલો છે. હું જનરલી વોટર કલર મીડિયમમાં કરું છું. બહુ પહેલાં મેં ઓઇલ પેઇન્ટિંગ પણ કરેલું છે, પણ વોટર કલર કર્યા પછી એક અલગ જ લગાવ થઈ ગયો છે. અત્યારે મેં જે પણ અહીંયા વર્ક કર્યું છે, મારું એક ઓટમના લીવ્સની સિરીઝનું પ્રદર્શન કર્યું છે, અને મને ઓટમના કલર્સ બહુ જ એટ્રેક્ટ કરે છે. અને પેઇન્ટિંગ એ મારા માટે એક ટાઈપનું મેડિટેશન છે, જેમાં હું કમ્પ્લીટલી કલર્સમાં, રંગોમાં ખોવાઈ જાઉં છું, અને મને અલગ જ પ્રકારનો આનંદ મળે છે. અને ઓટમના લીવ્સમાં મને પર્સનલી એવું લાગે કે જે ગ્રેસફુલી એજિંગ કહીએ ને, એની સાથે હું એને સાંકળું છું કે દરેક ઉંમર થાય, પાનખર આવે, કંઈ પણ દરેકના રંગો અલગ હોય છે. એટલે દરેકમાંથી તમે કંઈ બી સરસ જુઓ તો એમાં કંઈ જ ખરાબી નથી હોતી. એટલે એક ગ્રેસફુલી એજિંગ સાથે હું એને રિલેટ કરું છું. થેન્ક યુ. પહેલો જ શો અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીની અંદર આજે યોજવામાં આવ્યો છે. આપણા ચીફ ગેસ્ટ છે તૃપ્તિબેન દવે. તૃપ્તિબેન દવે કોઈ આર્ટિસ્ટ જગતની અંદર ના ઓળખતું હોય તો એ બને નહીં. ખૂબ જ મોટા ગજાના આર્કિટેક્ટ અને ખૂબ જ નામી ચિત્રકાર પણ છે. ભારતમાં તો ખરું, પણ વિદેશમાં પણ એમણે શો કરેલ છે ને એમનું નામ છે. ઘણા મોટા ટાટાના એવા ઘણા બધા મ્યુઝિયમમાં પણ એમના ચિત્રો મૂકવામાં આવ્યા છે. બેન પોતાનો સમય કાઢીને આપણા શોમાં ક્યારેય ના નથી પાડતા, હાજર જ હોય છે. અને બેનને આપણે રિક્વેસ્ટ કરીશું કે ભાઈ આ શો વિશે ને કલાકાર વિશે આપણને આશીર્વચન આપશે. संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्जनार्दनं दीपज्योतिर्जनार्दनं दीपो हरतु मे पापम् आई जाओ બધા ગ્રુપમાં દરેક કરો. અહીંયા આવું ને તમારો જ્યારે ગ્રુપ શો હોય ત્યારે આટલા બધા આર્ટિસ્ટનું કામ જોઈને મને એટલું પ્રફુલ્લિત થઈ જાય. મને એમ થાય કે વાહ, આમ અહીંથી નીકળવું જ નથી એવું થાય. અને આ વખતના કામમાં એટલું વૈવિધ્ય છે કે આર્કિટેક્ટ આર્ટિસ્ટ બની ગયા છે, આર્ટિસ્ટ આર્કિટેક્ટ બની ગયા છે. એટલે આ બધું જે પરિવર્તન જે અંદરનું હોય એ એક આર્ટિસ્ટ જ કરી શકે. અને બધાના કામ બહુ જ સરસ છે. ફિગરેટિવ છે, ઓઇલમાં છે, નામ તો મને પર્સનલી નહીં યાદ રહે, નેચર ઉપરના કામ છે. એટલે પણ આ જર્ની શરૂ થાય છે તમારી. આ કોઈ દિવસ જર્ની આર્ટિસ્ટની જર્ની પૂરી થાય છે. એટલે આ બધી શરૂઆત છે. એટલે ગાડી ફર્સ્ટ ગિયરમાં છે અને સેકન્ડ ગિયરમાં છે, અને ટોપ ગિયરમાં નાખવાની છે, અને ખૂબ ખૂબ કામ કરતા રહેવાનું છે આ વર્ષે. આવતા વર્ષે જ્યારે આપણે શો કરીએ ને ત્યારે આમ કંઈક અલગ જ હોવું જોઈએ. આ તો બહુ જ સરસ છે. કંઈક નવીનતા ઉમેરતા રહેવાનું પોતાના જ કામમાં, પોતાના જ વિચારોમાં. એમાં પછી આ શું કે આમ એમ નહીં, તમને શું લાગે છે એ કરવાનું.
તમને ખાલી 0 ગમે છે 0 કરીને મૂકી દો, 11 ગમે છે તો એ કર્યું. બિકોઝ લાઈન 0 કલર્સ ને પોતાની લેંગ્વેજ હોય, એ લેંગ્વેજને સમજવાની છે કે કલર શું કહેવા માંગે છે, લાઈન શું કહેવા માંગે છે, કે નથિંગનેસ શું કહેવા માંગે છે. એ બહુ અગત્યનું છે. જેમ વિનયભાઈએ કીધું ને એમ કે બેને કીધું તૃપ્તિબેને એવી રીતે મને બીજા અમુક આર્ટિસ્ટો છે આપણા અમદાવાદના, એમણે કીધું કે તું એટલું અમદાવાદથી સીમિત ના રહીશ એમ. એટલે મેં ભારતમાં ભ્રમણ ચાલુ કર્યું અને ત્યાંના પેઇન્ટિંગ્સ ત્યાં જઈને કરું છું. અત્યારે જે મેં મૂક્યા છે આ 3 પેઇન્ટિંગ એ મારા હમ્પીના છે. એટલે હમ્પીમાં બેસીને કામ કર્યું છે લાઈવ, દેટ ઇઝ કોલ્ડ પ્લેન એર, અને એવી રીતે મેં ત્યાં કામ કરેલા છે. એમનું નામ છે કમ્પેશન ઇન રેડ. The main thing is that કે every human being in the world is the same. ચાહે એ લોકો એમના રીઝન્સ અલગ હોય પણ એમનો સારો ખરાબ બધી જ જેટલા બી એક્સપિરિયન્સીસ છે એ ક્યાંક ને ક્યાંક સેમ જ છે. તો યુ કેન નોટ ડિફાઇન ફ્રોમ ધ બ્લડ કે એ કયા કન્ટ્રીનો છે, કયા રિલિજનનો છે, કયા કાસ્ટનો છે. The sculptures are right here in the center. Some of them are fiberglass, some of them are copper and metal based. Few of them are very realistic on how animals really portray themselves, and some of them are futuristic like the coral in the center, and some of them are vibrant and colorful to lift your spirit. મેં એવું જ નેચર રિલેટેડ કામ મૂક્યું છે જેને આપ સૌ માણજો. I'm Pallavi Agrawal. I always used to travel a lot and I like to copy the places. I wanted those things. So that I have captured, and Banaras was very close to my heart because of its sacredness and spirituality. So I પ્રોફેશનલી હું આર્કિટેક્ટ છું, એટલે ઘણા વર્ષો આર્કિટેક્ચર પ્રેક્ટિસ પછી એ હાર્ડ લાઇન અને ટેકનિકલ ડ્રોઈંગ્સમાંથી બહાર નીકળી અને મને કલર્સથી રમવાનું મન થયું અને પ્રેક્ટિસ છોડ્યા પછી હું લગભગ 5 વર્ષથી પેઇન્ટિંગ કરું છું. મેં જુદા જુદા મીડિયમમાં આમ તો અત્યારે કરું છું ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, અને રેઝિનની પણ પેઇન્ટિંગ્સ વોલ આર્ટ બનાવું છું. અને આ બધું આમ તો 3-3.5 વર્ષથી મેં ચાલુ કર્યું છે. આ બધા મારા પેઇન્ટિંગ્સ છે. હું પેઇન્ટિંગ 6 વર્ષની હતી ત્યારથી કરું છું. મારો ફર્સ્ટ સોલો શો હતો 78માં અને અત્યાર સુધીમાં 33-34 સોલો શોઝ થઈ. I'm an artist and that is ultimate. Yeah, and thank you so much for listening. મારું નામ ધરિતા ડેલીવાલા છે. હું વોટર કલર કરું છું. બહુ પહેલાં મેં ઓઇલ પેઇન્ટિંગ પણ ખાસા વર્ષ કરેલું છે અને લગભગ 2019થી વોટર કલર સ્ટાર્ટ કર્યું. વોટર કલર સ્ટાર્ટ કર્યા પછી કદાચ હવે બીજા કોઈ મીડિયમ પર જવાનું મન નથી થતું, એટલું બધું એમાંથી આનંદ મળે છે. એક મેડિટેશન કહી શકું. મેં અહીંયા જે પણ સિરીઝ મૂકી છે ઓટમ લીવ્સની મૂકી છે. મને ઓટમના કલર્સ બહુ જ એટ્રેક્ટ કરે છે. લાઈક હું એવું થોટ પ્રોસેસમાં માનું છું કે ગ્રેસફુલી એજિંગ એમાં કંઈ ખરાબી નથી હોતી. એટલે જે ઘડપણને એમાં બી એક નવા રંગો છે, એટલે એ રંગો મને બહુ જ એટ્રેક્ટ કરે છે. એટલે મેં અહીંયા મારી આખી લીવ્સની એક સિરીઝ મૂકેલી છે અને એ સિવાય હું વોટર કલરમાં કમ્પ્લીટલી આનાથી ડિફરન્ટ એબ્સ્ટ્રેક્ટ વર્ક કરું છું. થેન્ક યુ. હું નૈના વેવાડા અને ફૂલના ચિત્રો બહુ બનાવ્યા છે. વોટર કલરની મેં હમણાં શરૂઆત કરી છે અને આમાં થોડું જુદું આ વખતે જે કર્યું છે થોડું જુદું કામ છે. એમાં મેં ટેક્સચર વાપરીને કામ કર્યું છે અને નાઇફથી કામ કર્યું છે, નાઇફ પેઇન્ટિંગ છે. જે પેઇન્ટિંગ મૂક્યા છે પેપર બાટિકનું, કપડા ઉપર તો બાટિક કરીએ છીએ પણ આ પેપર બાટિકનો અનુભવ લઈ અને આ પેઇન્ટિંગ બનાવ્યા છે અને હું દરેક મીડિયમમાં કામ કરું છું.